પણ આપણે પપ્પાને તો ફાઇનાન્સર જ રાખ્યા છે કે અમારે જરૂર પડે ત્યારે તમારે અમને અમારી પાસે આવવાનું, અને બીજું શું કરવાનું તો કે અમારે ખીજાવવાની જરૂર પડે ત્યારે તમારે આવવાનું, બાકી નહીં. કારણ કે આપણે શું કરીએ, બાળક કઈ તોફાન કરે દે એટલે આવા દે તાર પપ્પાને, આવા દે, જોજે કઈ જ દો. એટલે દરેક સાંજે હજી થાક્યા પાક્યા ભાઈ આવે ને દરવાજો ખોલે ભેગા, આને તમે પેલા સમજાવી દો તો પછી બધું કરવાનું થાય છે. એટલે ઓલો બોસનું માથાકૂટ હોય, 3 જણા સ્કૂટર ભટકાણું હોય, એવા ત્યારે ચોકીદારે કીધું કે અહીં ગાડી ક્યાં રાખીને બધું ફ્રસ્ટ્રેશન એક લગાવી દીધી હોય. એટલે છોકરાને એમ થાય પપ્પાને છે ને પ્રેમ કરતા આવડતું જ નથી, લાફા મારતા જ આવડે છે. અને પછી બાળક રડતું રડતું આવે ને મમ્મી પાસે, પછી આપણે આંખ લૂંટતા મારા કાનોડો મેં તને કીધું તું ને કે તું ન કરતો તોફાન. એટલે ફરી વાર બાળકને એમ થાય મમ્મી પ્રેમથી કેવી સમજે છે, આ પપ્પા જો. કોણે છબી બનાવી? ખડક જેવા સરસ આધાર બની શકે એવા પિતાની છબી આપણે કેવી બનાવી? તો ખીજાઈ શકે એવા, સ્વપ્ના પૂરતા કરતા એટીએમ જેવા. આપણે ક્યારેય બાળકને એવું નથી સમજાવી શક્યા કે બેટા તમે કોઈ પણ જગ્યાએ ખરીદીમાં જાઓ અને પ્રાઇસ ટેગ વગર તમે ખરીદીનો આનંદ લઈ શકો ને, એ થેન્ક્સ ટુ તારા પપ્પા.